પોતાની આંખોમાં નવજીવનના ઓરતા આંજી લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને જાજર માન જીવનની શરૂઆતના સપના સાથે જાન લઈને પહોંચેલા વરરાજા. આ પ્રસંગ હતો લગ્નનો, જેમાં જાન માંડવે પહોંચી ગઈ હતી. લગ્નની મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે સમય હતો સપ્તપદીના 7 વચનોનો, એટલે કે ફેરાનો. જાનૈયાઓ, મહેમાનો અને ગ્રામજનો વરવધુને નવજીવનના આશીર્વાદ આપવા ત્યાં હાજર હતા. પરંતુ ચોરી મંડપમાં પરણવા બેઠેલી દુલ્હને જોયું કે વરરાજાએ સૌની હાજરીમાં સૌપ્રથમ તો ગુટકા ખાધા. એટલું જ નહીં, વરરાજાનો પોતાના પર કાબુ નહોતો, કારણ કે તેણે દારૂ પીધો હતો. આ જોતાની સાથે જ દુલ્હને એક ઝાટકે જ સૌની હાજરીમાં લગ્ન કરવાની ના પાડી દીધી. બાદમાં તો બંને પક્ષો વચ્ચે જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જે લગ્નના હરખમાં વરરાજાએ નશો કર્યો હતો તે નશાના કારણે જ લીલા તોરણે જાન લઈને પહોંચેલા વરરાજા દુલ્હન વગર જ પાછા ફર્યા તે વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવતા હોય છે. નવવર વધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે જાણે લગ્ન તૂટવા એ સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્ન મંડપમાં બેઠેલી એક દુલ્હન અચાનક જ લગ્ન કરવાની ના પાડે તો? શું તમે માની શકો છો કે ગુટખા અને દારૂ લગ્ન તૂટવાનું કારણ બને તો? અને જે લગ્નના હરખમાં વરરાજાએ નશો કર્યો હતો તે નશાના કારણે જ દુલ્હન લેવા પહોંચેલી જાન દુલ્હન વગર જ પાછી ફરે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના બની છે? તો આપને જણાવી દઈએ કે દારૂ અને ગુટખાથી થતા નુકસાન વિશે તો તમે અવશ્ય સાંભળ્યું જ હશે. પણ એક વ્યક્તિએ જ્યારે પોતાના જ લગ્નમાં નશો કર્યો ત્યારે તે નશાના કારણે તેના લગ્ન તૂટી ગયા. આ વિચિત્ર ઘટના છે બિહારના પટનાની, જ્યાં ગત રવિવારે પટના જિલ્લાના પુનાઈચક નિવાસી એવા રંજન કુમારની જાન દેવરામઠ ગામમાં પહોંચી હતી, જ્યાં દેવરામઠના નિવાસી એવા નાગેન્દ્ર રામની પુત્રી નેહા સાથે રંજન કુમારના લગ્ન નક્કી થયા હતા. આયોજન મુજબ જ લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. સાંજનો સમય હતો. વાજતે ગાજતે જાનૈયાઓ જાન લઈને દુલ્હન લેવા પહોંચી ગયા હતા. કન્યાના આંગણે સૌપ્રથમ તો જાનના સામૈયા થયા. બાદમાં પરંપરાગત વિધિઓ કરવામાં આવી અને આ સાથે જ મહેમાનોને ભોજન પણ પીરસાઈ ચૂક્યું હતું. હવે મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. આ પછી સમય હતો વરમાળાનો. આ દરમિયાન દુલ્હનના પરિવાર વરરાજાની હરકતો જોઈ રહ્યા હતા. સૌપ્રથમ તો વરરાજાએ સૌની હાજરીમાં જ ગુટકા ખાધા અને એટલેથી ન અટકતા જ્યારે તેને ફેરા માટે ત્યાં લાવવામાં આવ્યો ત્યારે તે અચાનક જ નશામાં ધૂત હાલતમાં લથડવા લાગ્યો. આ દ્રશ્યો જોતાની સાથે જ સૌની હાજરીમાં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. અને એવા પણ અહેવાલો છે કે બાદમાં વરરાજા અને વર પક્ષના જે લોકો છે તેને ઘણા કલાકો સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. પોલીસને સવારે આ વાતની જાણ થઈ. ઘણા પ્રયાસો છતાં કન્યાના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારબાદ લગ્નની તમામ ભેટો છે તે પરત કરવામાં આવી અને લીલા તોરણે જાન લઈને પહોંચેલા વરરાજા દુલ્હન વગર જ પાછા ફર્યા. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે, જેમાં નશાના કારણે લેવાયેલા લગ્ન પણ તૂટી રહ્યા છે. એક બાજુ 7 ભવ સાથે રહેવાના વચનો અને આજે ઘડીઓમાં લગ્ન સતત તૂટી રહ્યા છે. પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટના વિશે જાણીને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અનેક લોકો દુલ્હનના આ નિર્ણયને બિરદાવી પણ રહ્યા છે. કારણ કે લોકોનું કહેવું છે કે લગ્ન ભલે અંત ઘડીએ પહોંચીને અટકી ગયા, પણ દુલ્હને પોતાનું ભવિષ્ય સલામત રાખી દીધું છે. ત્યારે આ ઘટના અંગે આપ સૌ કોઈ શું વિચારી રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો.
તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.